એમ તાણે રામ આવી જાય એમ આયા સગાસા અને ચંગાવતી એને નીમ હતા, એને સાધુના વાવડ મળ્યા, એને રામ આવ્યા. હવે એને ગમે એવો વરસાદ હોય તો અમે લઈ આવી. ટૂંકમાં વાત કરું તો રૂના પોલ ગોઠવી એમાં બેહારી ઘરે લઈ આવે, નવરાવે છે, પચ પરું સાફ કરે છે, કારણ કે સાધુ પરંપરા છે. મારે ત્યાં સાધુ આવ્યા, શું એની કિંમત છે? તમે આપણા શાસ્ત્રો વાંચો તો ખબર પડે સંત પરંપરા શું છે. સાધુ સરિત નવનીત સમાના. તો આપણને ન સમજાય એટલે ન હોય એવું ન માની લેવું. એક સાધુને આવીને કીધું ભગવાન હોય બાપુ, તો હોય જ ને, કે તો દેખાતા કેમ નથી? એટલે શિષ્ય એક બીજો હતો, એને કીધું દૂધની તપેલી ભરી આવીને મૂકી. પછી ઓલાને કીધું સાધુ એક આ શું છે? દૂધ છે, આમાંથી દહીં થાય કે હા છાશ થાય કે હા માખણ થાય કે હા ઘી થાય કે હા પનીર થાય કે હા આઈસ્ક્રીમ થાય કે હા કે દેખાય? તો કે કોઈને જ દેખાતું. તો કે એ બધું આમાં છે. તો કે હા બને આમાંથી. તો કે એમ જ ભગવાન આપણા ભેળો જ છે, પણ તને ન દેખાય ત્યાં સુધી સ્ટેજે પૂગવું પડે. અમારા એક ભગા માલધારી કીધું તું એક રાજાએ, ભગવાન મળ્યા વાતો થઈ, ભગવાન બોલાયો. ભગવા આવીને ઉભી લાકડીને ટેકો લઈને મહારાજે કીધું કે તને ભગવાન મળ્યા કે? ભગવાન મળ્યા? તો હા. તો દેખ્યા? તો હા અહીંયા છે. તો અમે કાનો દેખી? તો કે એમ ન દેખાય. કેમ? ભગાઈ દુઓ કીધો કે ભગો બોલે ઈ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. આ બોલે છે જે ઈ બીજો નહીં, કાં ભગવો અને કાં ભગવાન. અંતર એમાં એટલું કે આંખ નભાળે કાન. ભગા માલધારીએ જવાબ દીધો કે તમારે બધાને આંખું છે મહારાજ? તમારે આંખું છે કે હા? કે તમારે કાન છે કે હા? કે તમારા આંખેથી તમારા કાન જોવો જોઈએ. તો ઈ થોડા દેખાય? તો એમ જ છે, ભગવાન ભેળો જ છે પણ દેખાતો નથી. હા, અંતર એમાં એટલું જેમ આંખ નભાળે કાન, બાકી બોલે ઈ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. જે એકવાર એને આપણી હારે જ છે, હોશિયારી નો હાલે. એક માણસ, એક ચિત્રકાર બહુ હોશિયાર હતો, એટલે એને એમ થયું કે મારે મરવું નથી. જમ રાજા જીવ લેવા આવે એટલે મારે ચિત્ર ઊભું થઈને લઈ જવું છે. પૂતળા બનાવ્યા, આ બહુ એવા કલાકાર, એવા પૂતળા બનાવ્યા 14, અને હારે પોતે ઉભો રહી ગયો. 14 પૂતળા ભેળો પોતે ગોઠવાઈ ગયો. જમરાજા જીવ લેવા આવ્યા ને તો 15 પૂતળા જણે આમ ઉભી ગયો, હલે નકર ચલે. જમરાજા ગુમરા મારે કે આમાં હાસો કયો છે, જીવ લેવું કોનું? બહુ ગુમરા મેરે, મેળ જ ન પીડ્યો. પાછું ધર્મરાજા પાસે જમરાજાએ જઈને કીધું કે ઓલાને મારવો છે, 15 માં એક છે પણ વરતવો કેમ? પછી કીધું ભારે કરી ભગવાન ને કહું છે. ભગવાન પોતે આવ્યા. ભગવાન તો ભગવાન છે ને, ભગવાન પોતે આવ્યા. આમ ભગવાન ગુમરો ખાઈને કે આ શું કલા છે, આવા માણસની તો દુનિયામાં ખરેખર જરૂર છે. આ માણસ જો ભેળો થાય ને તો એને મારે એને ઇનામ દેવું છે. તાર ડફ દઈને બહાર નીકળો, પ્રભુ મેં બનાવ્યું તો ખાલી વેતો થા, તારું ટાણું આવી ગયું છે. ઉપાડી લીધો સીધો. ત્યાં હોશિયારી હાલે. છેતરે નહીં છેતરાઈના અબજો નો આડતીઓ દિશે, પાછો હવના હિસાબો ચૂકવે. શેઠિયો કેવો હોય છે, કેટલી કલા એની પાસે રાખી છે. વિજ્ઞાન ગમે એટલે જાય, લોહી નો બનાવી શકે, દૂધ નો બનાવી શકે. ભલે ડુપ્લિકેટ દૂધ આ બધા બનાવે, એ પોષણ તો ન આપે ને. તમે જોવો, ભૂંડણ ગારા ખાય, ગાય છે એ ચારો ખાય, અને સ્ત્રી કોઈ બાઈ માણા હોય દાળ ભાત શાક રોટલી ખાય, અને દૂધ બધાયને ધોળું જ આવે. એ કયો સંચો કામ કરતો હોય છે? કોક દી કલ્પના તો કરો. આપણે હાવ જોયું જ નથી કાંઈ. હે, કેટલું આમ આબોબ આપણને દેખાડે, છતાં આપણે નથી દેખાતું તો એનો કોઈ અર્થ જ નથી. ઈ પરમાત્મા છે, એની પાસે હોશિયારી નો હાલે. હવના હિસાબ છેતરે નહીં છેતરાયના અબજો નો આડતીઓ દિશે, અને હવના હિસાબો ચૂકવે. શેઠિયો કેવો હોય છે. ઈ અખિલ બ્રહ્માંડના માલિકને સગાળસાન ચંગાવતી. ટૂંકમાં થોડી ઝાંખી કરી દઉં. ત્યાં બેઠા છે એટલે ઘરે લઈ આવે અને 32 ભાતના ભોજન પીરી કીધું મહારાજ હવે જમી લ્યો કીધું. એટલે કીધું કે હું આ નથી જમતો. કે હું તો માંસ ખાઉં છું. પરીક્ષા કરવા આવ્યા હતા ને પરમાત્મા. હું તો મીઠ ખાઉં છું, માંસ ખાઉં છું. હે કે હા. હવે સગાળસા એટલે વાણીઓ, દૂધી મળે તો સિસકારા કરે, કેમ મગજમાં બેહે. પણ ઈ વખતની એક જે સમયે જે બન્યું હોય ને, ઈ વખતનો સમય કામ કરતો હોય. ઈ માણસો કે કક્ષાએ હોય. આપણે શું ઘણી વખત આપણે મગજમાં ન હોય એવું માનવું જ નહીં, કોઈ દી આવું ન હોય. હું ઘણી વાર એક દાખલો દઉં છું કે આજથી 50 વર્ષ પહેલા કોઈ ભાભાને આપણે એમ કહીએ કે આવડું એક લોઢા જેવું બટકું આવશે, લોઢા જેવું બટકું,
અને ઈ બટકું નું નામ મોબાઈલ છે. અને એમાં આમ કરી તો અમેરિકામાં, કેનેડામાં, લંડનમાં, આફ્રિકામાં જ્યાં હોય ને આમાં વિડીયોમાં આમ વાત કરીશું. એવું 50 વર્ષ પહેલા કોઈ બાબાને કીધું હોય ને આપણે, શું કે ખબર, બણગા ભૂકોમાં બણગા અહીંયા બાજરો બગાડ્યો છે, 90 સોમાં વૈયા ગયા, એવા તમારા જેવા વાતું કરે કેટલાય. એવું જ લાગે ને, એવું કોઈ દી બનતું હોય છે, પણ આજ બન્યું કે નહીં. તો એવો અર્થ એવો નથી કે તેથી 500 વર્ષ પહેલા આમ ન બને, કે એટલા વર્ષ પહેલા સંથી આમ ન થાય. બધું થયું જ હોય. આપણે જે સમય આપણને બધું દેખાય એટલે બધાય ન હોય એવું ન હોય. આપણને ન દેખાય. ઓલો દાખલો હું ઘણી વાર દઉં છું. એક ટીચરે છોકરાને ઉભા કરીને કે એક પ્રશ્ન કરવો છે ને એમાં એક છોકરાને ઉભો રાખ્યો ને છોકરાને કીધું કે હું તને એક ચોકલેટ આપું, પાછી એક ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, તારી પાસે કેટલી ચોકલેટ થાય? છોકરો કે 5. ટીચર કે એમ નહીં, સરખું સાંભળ, હું તને એક ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, પાછી ચોકલેટ આપું, તારી પાસે કેટલી ચોકલેટ થાય? કે મેડમ 5. 2-4 વાર કીધું એટલે કે આને ચોકલેટ બહુ ભાવતી નથી ને એટલે આંકડો મગજમાં નહીં બે. આને સ્ટ્રોબેરી બહુ ભાવે છે. કે હું તને એક સ્ટ્રોબેરી આપું, પાછી સ્ટ્રોબેરી આપું, પાછી સ્ટ્રોબેરી આપું, પાછી સ્ટ્રોબેરી આપી તો તારી પાસે કેટલી સ્ટ્રોબેરી થાય? છોકરો કે 4. તો કે હા, તો સ્ટ્રોબેરી 4 થાય તો ચોકલેટ 5 કેમ થાય? છોકરો કે એક ચોકલેટ મારી પાસે છે, એક એની પાસે હતી. આપણે એના આંગલથી જોવું પડે કે નહીં? આપણી પાસે હોય જ હાસું. હું શેર આપું એટલે એની પાસે શેર જ થવી જોઈએ. એની પાસે એક હતી. એમ આપણે બધાના એંગલ થી જોઈએ ને તો વાંધો ના આવે. આપણે આપણા એંગલ થી જ મીટર માપ્યા કરી છીએ. હા, એટલે ઈ ભેગું ન થાય. બધાના એંગલ થી આપણે જોવું પડે. આપણા ઉપર આવે ને તો એક ઓલો બહુ સરસ દાખલો છે, તો ઈ ખબર પડે. એક જણો સાધુ પાસે બહુ જાય ને સાધુએ આશીર્વાદ આપ્યા, સેવા થોડાક દી કરી, સ્વાર્થની હતી આમ તો, પણ આશીર્વાદ મળી ગયા કે માગી લે, શું જોઈએ? તો મહારાજ તમને જે વિદ્યા છે તમારી પાસે શીખવી છે. કઈ વિદ્યા? તો કે તમે પશુ પક્ષીની ભાષા જાણો છો, એ મને શીખવાડો. તો મહાન બહુ ભોળિયા સાધુ સંત, મહાન સંત, એને શીખવાડી દીધું. મહિનો સુધી રોક્યો એટલે પછી તો કોઈ પશુ પંખી બોલે ને એટલે માણસ એની ભાષા સમજી જાય. બોલો, તરત સમજી જાય. એમ એક દી બેઠો હતો ને તો 2 બકરીઓ વાતો કરતી હતી. એ કે આપણે ગરધણી નહીં? તો કા. તો કે હારામાં હારી ઓલી ભેંસ ને ટીલાળી ઓલી નવસંદરી, તો કા ઈ કે મરી જવાની હમણાં, એક જ રાઈડ થાય ને 2-5 દી મરી જવાની. ઓલાને ખબર પડી આ તો 5 દી મરી જાય તો 1.5 લાખમાં વેચ નાખી. ખબર પડી ગઈ વિદ્યા એકચ્યુઅલી, પણ ઉપયોગ ક્યાં કર્યો એ તો તમે જુઓ. હા, ઉપયોગ ક્યાં કર્યો? ઘણી વાર એવું થાય. એકલવ્યના અંગૂઠાની વાત ઉપર ઘણું બોલી શકાય એવું કે ભાઈ શુદ્ર હતો એટલે અંગૂઠો કાપી નાખ્યો, એવી આપણી ગુરુ પરંપરા કોઈ દી કરી જ નહીં. પણ એના ઉપર ઘણું છે, વધારે સમય નથી, પણ એટલી આપણને ખબર પડે કે જેના પાસે એટલી મહાન વિદ્યા હોય છતાં કૂતરાના મોઢા બંધ કરવામાં કામ વાપરવામાં આવે ને તો એને એમ થાય કે આ વિદ્યા બહુ કામની નહીં. એમ આપણે પાસે બહુ ઊંચી વિદ્યા હોય ને આપણે કૂતરાના મોઢા બંધ કરવામાં ઉપયોગ કરી, ઈ ન કરાય ને. એમ ટૂંકમાં એવું કઈ ગઈ છે. એના ઉપર ઘણું એવું છે જ નહીં. એના પાછળના બધા પ્રશ્નો ઘણા છે. એકલવ્ય કઈ નાનો નતો, એ બહુ કથા છે, જબરી છે, એની વાતે બહુ જબરી. ખેર એ બાજુ આપણે નથી જવું. પણ કાંઈ કારણ હોય, કોઈ દી જ્ઞાતિમાં સંભુક વધની જે આખી કથા નાખી દીધી. મેં ઘણી વાર કીધું ભગવાન રામના ઓલામાં, અત્યારે નથી કહેતો, કે સંભુક છે એ શુદ્ર હતો અને તપ કરતો હતો. કેવું કેવું આપણા ઉપર કરે છે ખોટું. હું એટલે કહું છું તમારા બાળકોને, સાચી મહાભારત રામાયણ વેદ નહીં તમે પુગાડો તો ખોટું. જેટલું પુગે એટલું. આખા વેદ તો બહુ આપણે ઘણું છે, પણ જેટલું પુગે એટલું નહીં પુગાડો તો ખોટું. એ ઓલરેડી તૈયાર છે પહેલેથી, યુટ્યુબમાં હિન્દીમાં આવી ગયું છે. એટલે આપણે સાચું પુગાડી દેવું. એમાં કાયદેસર એમાં લખેલ છે કે સંભુક છે એ શુદ્ર હતો અને તપ કરતો હતો. ભગવાન રામે જઈને પૂછ્યું, સંભુકને જઈને પૂછ્યું કે તું કેવો છો? એમ ભગવાન રામે કેમ મગજમાં બેહે, તું કેવો છો? એ સંભુકને પૂછ્યું. સંભુક કે હું શુદ્ર છું. એનો અંગૂઠો, ભાઈ સોરી, એનું માથું કાપી નાખ્યું. શું કામ? એક શુદ્ર હતો. ભગવાન રામ શુદ્ર કે ઓલો, ભગવાન રામ માથું કાપી નાખે. જે સબરીના હેઠા બોર ખાતો હોય વનમાં જઈને રાઘવેન્દ્ર સરકાર, ઈ એમ કાપી નાખે. પણ એવું ઘણા ખોટા નાટકો ઉભા કરી દેવામાં આવ્યા છે આપણને તોડવા માટે, આપણને નોખા પાડવા, જ્ઞાતિવાદ કરવા માટે થઈ. ખેર એના ઉપર અત્યારે મારે નથી જવું. અત્યારે જે હું આપને વાત કરી રહ્યો છું કે એને એ વિદ્યા શીખી ગયો ગુરુ પાસેથી, અને પછી તો એને ભેં વેચી નાખી 1.5 લાખમાં. થોડાક દી થયા ને ત્યાં વળી એક કબૂતર 2 વાતો કરતા હતા. આપણો ગરધણી નહીં? તો કા એની ઓલી બહુ સારી ઘોડી નથી? તો કા એ હમણાં મરી જવાથી.
તો ઘોડી લાખો રૂપિયા વેચ નાખી કે આ તો સારું લ્યો ગુરુએ શીખવાડ્યું તો વિદ્યા કામમાં આવી ગઈ. વળી થોડાક દી થયા તો કે ઓલા આપણા ગુરુ નહીં તો કે એનો ઓલો હાથી નથી ધીંગાણામાં બધે મોખરે હોય ને લાખો રૂપિયા દે તો આપે નહીં એવો તો કે હા તો કે ઈ હમણાં મરી જવાનું તો ઈ વેચી નાખ્યો. એમાં એક દી બે મીંદડી વાતું કરતી હતી. ઈ કે આપણો ગરધણી નહીં આપણને દૂધ પાય છે. હા ઈ કે 15 દી પછી ગુજરી જવાનો. અન મુંજાણો હવે શું કરવું એમ ધોડ્યો ગુરુ પાસે આવ્યો. ગુરુ મહારાજ બચાવી દો કે ક્યાં હો ગયા બચ્ચા કે મીંદડીયું વાતો કરતી હતી 15 દી હું મરી જાય. ગુરુ કે બેચ દો. આ હા 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 કેવડી મોટી વાત છે સાંભળજો કે બેચ દો कि मैं अपने आप को कैसे बेच सकता हूँ कि ते ईमानदारी वेची नाखी खानदानी वेची नाखी सत्य वेची नाख्યું करुणा वेची नाखी संवेदनशीलता वेची नाखी. હવે શું તારે વેચવામાં બાકી રહ્યું છે ભલા માણસ તે તારું ઘણું વેચી નાખ્યું છે उसको भी बेच दो. એ વાત નથી પણ આયા સગાળ સાહેબ કહે છે એ વખતની આખી વાત છે કે મીઠ ખાવું છે તો કે હા કાહે વાળેથી સુપાવીને માંસ લઈ આવીને પીરહી દીધું અને કીધું ખાવ તો કે આ નહીં હું તો માણસની માટી ખાને એમાંય બની શકે તો બાળ. કેવી ઘટના બની છે એક સંતને લઈ આવવા માટે સંતની પરંપરા સાચવવા માટે અને કીધું ધ્રુજી ગયો. સગાળસા તો ચક્કર મીડ્યા આવવા કે પડી જાય શું થાય ધ્રુજવા માંડ્યો. ચંગાવતીએ બાવડું ચાલી કીધું શેઠ મુજાતા નહીં આ બાવો જવા દીધા જેવો નથી. અને પછી એમ કીધું હવે ભલે આપણે મીઠ ખાવ પણ કે માણસની માટી ક્યાંથી લઈ આવે કે આપણો ચેલિયો છે ને હે કે આપણો ચેલિયો છે ને ભણવા ગયો હમણાં આવે કાપીને એને પીરહી દઈ રાંધીને આ હા 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 હા. અને ચેલિયો સ્કૂલે હતો ને ત્યાંથી ભાગ્યો નીકળ્યો ને શિક્ષક પોતાના ગુરુનું પોતાના શિક્ષક ગુરુનું રૂપ લઈને પરમાત્માનો એક અંશ ગયો સામો મળી ચેલિયાને કીધું કે ચેલિયા ભાગ 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 ઘેરે જાતો ને હો ઘેરે નો જાતો કા તો કે તને મારી નાખશે. કોણ તો કે તારા મા બાપ. એક બાવો આવ્યો છે ને તને ખાંડીને ખવડાવી દે એની મતી ફરી ગઈ બાવે કઈ કરી મૂક્યું તારા મા બાપને અને મારી નાખશે. તો કે અહીંથી આમ ભાગી જા ગિરનાર બાજુ હતાઈ જા જંગલમાં વયો જા એમ કે હા કે તમે મારો ગુરુ મને ભાગવાનું શીખાડો મને ભાગી જવાનું શીખાડો કે હા હા ભાગી જા બચવું હોય તો. ચેલિયો કે સાંભળજો કે ઈસુ બોલ્યા હવે ઈસુ બોલ્યા તમે નાથ મારા માવતર મેલ્યા કેમ જાય. 9 મહિના જેણે ઓગરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય ભક્તિ મારા શીશ ને હાટે તો શું થશે મસ્તક ના માટે. તમે મારા ગુરુ મને ભણાવો છો અને ભાગવાની વાત કરો છો. અરે ભાગવું તો મારી ભૂમકા લાજે અને ભોરિંગ ઝીલે નહીં ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીના આધાર. ભલે મેરામણ માજા મૂકે પણ ચેલિયો સત ના ચૂકે ને આવ્યો માએ હૈયા સાથે લગાડ્યો. ટૂંકમાં વાત કરી દો માનો ધબકાર વધી ગયો ને કીધું માં આ કાયા હું માટી કામમાં આવવાની છે કાલ પૂરું થઈ જાય. મારા બાપુ લોક સાહિત્યના દુઆ બહુ સરસ વચ્ચે યાદ આવે ગિરીશાબા જટો અને જટડી કવિઓએ ડોબા સરતા સરતા કેવું કામ કર્યું છે. અમારા કવિઓ જીવતરની વેદની કેટલી વાતો કહી દીધી છે. જટો કહે જટડીને કાંઈક સંગેરો રાંધ જીવનની ક્ષણ ભંગુરતા ને મૃત્યુનું કેટલું ક્ષણ ભંગુર વાત છે ઈ કેવી હરખથી બાપુ કરી દીધી. જટો છે ઈ બાજથી ઘરે આવી જટડીને કે લાપસીનું આંધણ મૂક એ શું કામે તો કે એક લાશ સામી મળી મને. એક 4 જણા કાંધે લાશ લઈ જતા હતા એને ઓલામાં લઈ સમજણમાં તો એમ લાગે ગુજરી ગયું ના લાપસી મૂકવાનું કે છે. ઈ અર્થમાં નતો કહેતો. કયા અર્થમાં કહેતો ખબર કે જે માણસને ગામમાં કોઈ બેહવાય નહોતું દેતું બિચારાને કોઈ બોલાવતું નહોતું કારણ કે એની પાસે કઈ હતું નહીં એને બદલે એવા માણસને માન આપીને અડધા આગળ અડધા પાછળ 4 જણા કાંધે હુવારીને લઈ જાય. મૃત્યુ જેવી હારી કોઈ ચીજ નથી. જટડી આપણે 4 જણા કાંધે લઈ જાય ઈ હરખમાં લાપસી મૂક. જટો કહે જટડીને કાંઈક સંગેરો રાંધ સજણ દીઠો બજાર મેં 4 જણાને કાંધ
એટલે મૃત્યુને ઈ કેટલું મંગળ ગણે છે કે આ મૃત્યુ જેવું સારું કઈ છે જ નહીં એમ. પછી બીજો દુહો કીધો. શમશાનમાં બે હાલ્યા જતા હતા, બે માણસ. કવિ એના મુખે દુહા મૂકે છે. હા, ઈ એમ કે જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, કાં તો કે હામે ઢેરા રખજા ઓભી માળું છે. ઈ કે ઓલો રાખનો ઢગલો જો પીડ્યો તો કે ઈ એકદમ મૂછું મળતો તો ભૂકા કાઢ નાખું, વીખી નાખું, ચૂચી નાખું. ઈ કે અટાણ જો રાખનો ઢગલો પીડ્યો તો કાંઈક લઈ લે ને કાંઈક દઈ દે, બાકી આપણો આમ ઢગલો પીડ્યો. જટો કહે ચટડીને કાંઈક લે ને કાંઈક દે, હામે ઢેરા રખજા ઓભી માળું છે. ઈ માણસ હતો એક દી અને મૂછું મરડતો હતો. એમ અહીંયા જેલૈયાએ કીધું કે માટીમાં માટી મળી જવાની, બાવો જવા દીધા જશો, હવે સુખેથી સંત જમાડો, મારું માથું કાપી નાખો. ટૂંકમાં વાત કરું તો એ માથું ખાંડી પીરી દીધું ને પછી કીધું કે હવે તમે જમી લ્યો, આ માણસની માટી છે અમારા દીકરાની, કે હવે હું જમું એવું થઈ ગયું છે. એક કામ કરો, તમારા એક દીકરાને ભેળો જમવા બેહારો, એટલે અમે પારણું કરી લઈ, પછી તમે પારણા કરી લ્યો. દીકરાનું કીધું એટલે કીધું હવે દીકરો નથી મહારાજ. હે કે હવે દીકરો નથી? અરે તમારી ભલી થાય તમારી, તો તમે વાંજ્યા. અને અમે વાંજ્યાનું, હું અઘોરી સાધુ છું, હું વાંજ્યાનું ખાઉં નહીં. પરીક્ષા કરે છે જોજો. હું વાંજ્યા આ માથે આમ ખીલા મારી મારીને વાર્તાઓ હું કામ છે ખબર તમને? આવું બને ન બને, બન્યું હશે એમ વાત નથી. સંત પરંપરા ધર્મ માટે શું શું કર્યું છે તો આપણે થોડુંક તો કરી, એના માટે આ વાર્તાઓ ના જીવી, આ સમજાવવા માટે આ કાનમાં ખીલા દરબી દરબીની વાતો કરે છે. સમજ્યા તમે? ઈ કહે છે કે તમે તો વાંજ્યા કેવા. અરે વાંજ્યાનું હું કહું ખાઉં ન જમાડે, મને મૂકી જાવ ને, મને હું કામ પૈસા હેરાન કરો છો, મને મૂકી જાવ, જ્યાં હતો ને મૂકી જાવ, તમે વાંજ્યા કેવા. સગાળસાને ચક્કર આવી પડી ગયા. સગાળસાને ચક્કર આવી પણ ચંગાવતી ઉભા થયા. હવે ભારતની હારી નારી અને બાવડું ચાલીને બેહાર્યો પાછું સાધુને. ભગવાન હતો સાધુના વેહમાં. બેહારીને કીધું કે બાવા, અટાણુંથી બાપુ કેતા હતા, એક વાર વાંજ્યા કીધા, બીજી વાર કેતા નહીં. તમે એમ કયો વૈયા જાવ, એમ જમ્યા વગર વૈયા જાવ અહીંયા હોરસમાંથી, એમ તો સાંભળી લ્યો, મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે કહું, અમે અમુક વાતો બાઈ માણસ ને જ કરી, બેનપણીને જ કરી, બીજે ન કહેવાય. પણ મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે તું મારા બાપ જેવડો છે ને એટલે કહું, સાંભળી લે. બાપ ને દીકરી અમુક વાત છેલ્લે માં મરી ગઈ હોય ને વેલી, માં ન હોય ને તો બાપ ને કરે. ઈ વાત કરું, સાંભળી લે. શું કે છે? હવે બાપ જાણી તને એ જ કહું છું, બાવા મારા પેટ છે મહિના આ હીરો સીતા એ રામ નો એને કોઈ દી આવે નહીં. ઊની આજ બેઠો હવે થાશ માં બાવા, તને જમ્યા વગર નહીં દઉં જાવા. મારા બાપ જેવડો છો એટલે કહું છું, મારા ઉદરમાં 5મો મહિનો છે કે તો હમણાં કટાર મારી પેટ ચીરી તારે જમવા બેહારી દઉં. આમ જ્યાં કટાર મારવા જાય ત્યાં હાથ પકડી લીધો અને બાવાનો રંગ ગયો, રૂપ ગયો, મોરેલ ગયો. વે અસલ રૂપમાં ભગવાન આવી ગયા. શરીરે ધર્યા લાલ પીતમ છો વાગા, પતંગ ટેટી ધરી શીશ પાગા, વેડા ઓડ માથે ખુલ્લા કેસ વાગા, જોતા નારીઓ વારણા લીધ ડાકા કડે કટારા ભેટ લીધી કસીને, અને 16 કાળાથી તેજ જેવું સચીને ભુજા ત્રમ જોરંગ આજાન ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. અસલ રૂપમાં ભગવાન આવી ગયા અને કીધું, વાણિયા માય ગયા તારા માથે પ્રસન્ન થયો. વાણિયાએ કીધું, હું હાથ મારા બે ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું તું આપી દે, વાત મને મંજૂર નથી. નથી જોતું મારે તારી પાસેથી કાંઈક માંગી લે, મારી છાતી ફાટી જાય, કાંઈક માંગી લે. વાણિયા તો એ કીધું, પ્રભુ વધારે માગવાનું કહેતા હોય તો બિલખાના પાદરમાં એટલું કહું છું કે મારા ઉપર કરી એવી આગળ કરતા નહીં, કળિયુગ છે ને એટલે બધા સહન નહીં કરી શકે, તને ક્યાંક ખોટો ઠેરાવી દે. આટલું જ છે, એથી વધારે બીજું કાંઈ જોતું નથી. હા હા બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. એ પરંપરા છે, એ સંત પરંપરા. થોડું કે હચવાય, ગુરુ વગર આપણો કોઈ આધાર નથી. એ સંત પરંપરા, પરમાત્મા દ્વારકા વાળો આપણી ભેરે હોય તો આપણી હારી રહીએ. છેલ્લે દ્વારકા